તો આ પ્રકારે તમારે બધા વિધેયો જે છે એના પ્રદેશ અને સહપ્રદેશ સેટ કરવા હોય તો કઈ રીતે કરવા? તો આપણે એક કોષ્ટક જ એના માટે યાદ રાખીએ કે ત્રિકોણમિતીય પ્રતિવિધેયોના પ્રદેશ અને વિસ્તાર ત્રિકોણમિતીય પ્રતિવિધેયોના પ્રદેશ અને વિસ્તાર કઈ રીતે વ્યાખ્યાયિત થતા હશે? તો એના માટે આપણે એમ કહીએ છીએ કે ભાઈ સાઇન ઇનવર્સ વિધેય કયા કયા છે આપણી પાસે? સાઇન ઇનવર્સ, કોસ ઇનવર્સ, tan ઇનવર્સ, cot ઇનવર્સ, sec ઇનવર્સ, cosec ઇનવર્સ. એની સામે એના પ્રદેશ કયા હોય આ યાદ રાખવાની જરૂર પડવાની છે. આના પ્રદેશ કયા હોય? તો સાઇન ઇનવર્સ નો પ્રદેશ છે -1 થી 1. જે સાઇન નો વિસ્તાર છે એ ઇનવર્સ માટે શું બનવાનો છે? પ્રદેશ. cos ઇનવર્સ નો પ્રદેશ થશે -1 થી 1. tan ઇનવર્સ નો પ્રદેશ થશે આખો r. આપણે જોયું હતું ને હમણાં tan વિધેય જે છે એનો વિસ્તાર કયો છે? r. તો અહીંયા શું બનશે એનો પ્રદેશ? cot ઇનવર્સ માટે પણ r. sec ઇનવર્સ માટે શું આવશે? r -1 થી 1. અને cosec ઇનવર્સ માટે પણ સેમ r -1 થી 1. હા, આ બંનેમાં કદાચ અંતરાલ સ્વરૂપ લખવું તો આમે લખાય -∞ થી -1 યોગ 1 થી ∞. આમ પણ તમે લખી શકો. આ બેનો મતલબ સરખો જ થાય. ઓકે, આ થઈ વાત પ્રદેશની. સહપ્રદેશ શું આવે અથવા વિસ્તાર શું આવે? તો સહપ્રદેશમાં અહીં આવશે -π/2 થી π/2. બરાબર? જે અહીં આપણે ચર્ચા કરી ને હમણાં એ રીતે. હવે એવી રીતે જ્યારે cos ઇનવર્સ વ્યાખ્યાયિત કરીએ તો શું આવે? તો એના આલેખ હમણાં આપણે જોવાના છીએ નેક્સ્ટ ટાઈમમાં, કે જેમાં આપણે જોઈશું કે એના વિસ્તાર કઈ રીતે વ્યાખ્યાયિત થયેલા. શું કામ આપણે એટલો જ કટ આપ્યો છે કે એટલો ટુકડો કેમ રાખ્યો છે એની ચર્ચાઓ આપણે કરવાના છે. અહીંયા જે આવશે ને એ રીતે ટુકડો તમે વિચારો તો એ આવશે 0 થી π. શા માટે? એ હમણાં આલેખથી આપણે ચેક કરશું. બરાબર છે? ત્રીજું જે છે એમાં આવશે -π/2 થી +π/2. આ દરેક માટે આપણે ચેક કરવાના છીએ એનો આલેખ. શા માટે વિવૃત અંતરાલ છે, શા માટે સવૃત અંતરાલ લીધો છે, એ બધું તમે ત્યાં ધ્યાન રાખી શકો. આના માટે આવશે cot ઇનવર્સ માટે આવશે 0 થી π વિવૃત અંતરાલમાં. sec ઇનવર્સ માટે આવશે 0 થી π જ, કારણ કે cos ઇનવર્સ નો વ્યસ્ત જ છે. પણ એમાં આપણે π/2 ઇન્ક્લુડ કરતા નથી. શા માટે નથી કરતા? અહીંયા પણ π/2 -π/2 શા માટે નથી લીધા? તો tan અને sec એ બંનેની વ્યાખ્યા જે છે એમાં આપણે સૂત્ર મૂકીએ તો tan છે sin ના છેદમાં cos અને sec જે છે એનું સૂત્ર હતું 1/cos. બરાબર? તો જ્યાં જ્યાં આગળ cos શૂન્ય થતો હોય ત્યાં આગળ આપણે એ વિધેયો જે છે વ્યાખ્યાયિત કરી શકતા નથી. તો -π/2 થી π/2 માં આ બંને કિંમતો એવી છે π/2 -π/2 કે જ્યાં આગળ cos નું મૂલ્ય કેવું હોય? શૂન્ય. તો tan કેવો થઈ જશે? અવ્યાખ્યાયિત. એટલે આપણે એને અહીંયા સવૃત અંતરાલ તરીકે લીધો નથી. cot ઇનવર્સ જે છે એમાં સેમ પ્રોબ્લેમ છે, પણ એમાં શું આવવાનું છે? sin. sin ક્યાં શૂન્ય થાય? તો એક તો 0 આગળ અને π આગળ. બરાબર છે? એટલે એમાં 0 ને π ઇન્ક્લુડ કરતા નથી. અહીંયા 0 થી π શું કામ? એ તો આપણે આલેખમાં જોવાના છીએ. બરાબર? એવી રીતે આનું 0 થી π છે, પણ એમાં π/2 ન આવે, કારણ કે cos જે છે π/2 આગળ કેવો છે? શૂન્ય. તો એનો વ્યસ્ત કેવો થઈ જાય?
અવ્યાખ્યાયિત, એટલે આપણે એને ધ્યાનમાં લેતા નથી. પછી વાત આવે છે કોસેક ઇન્વર્સ. તો એનું સૂત્ર સહપ્રદેશ અથવા વિસ્તાર જે છે એ છે -π/2 થી π/2, પણ એમાં 0 નો સમાવેશ થતો નથી. તો આ છે તમારા ત્રિકોણમિતીય પ્રતિવિધિઓના પ્રદેશ અને વિસ્તાર. સમજ પડી હવે તમને? ઓકે. તો હવે કોઈ ધારો કે પ્રશ્ન પૂછે કે સાઇન ઇન્વર્સ √3/2 બરાબર કેટલા? તો સૌથી પહેલા આપણે એ જોવાનું કે શું √3/2 એ -1 થી 1 વચ્ચે છે ખરું? તો કે હા છે. બરાબર. તો પછી એને સંગત આ અંતરાલમાં જવાબ કયો એ તમારો જવાબ થાય. તો આ અંતરાલ એટલે એકમ વર્તુળ માટે કયું છે? -π/2 થી π/2. એકમ વર્તુળમાં આપણે જોઈએ તો એ કયો ભાગ થાય? -π/2, 0, π/2. બરાબર. એટલે પહેલું ચરણ અને ચોથું ચરણ એમાં આપણે શું લઈએ છીએ? આ અંતરાલ. હવે એમાં √3/2 એટલે કેવી સંખ્યા છે? ધન. બરાબર. અને આપણે જાણીએ છીએ કે સાઇન જે છે પહેલા અને ચોથા ચરણમાંથી ધન ક્યાં હોય? તો યાદ છે બધાને? OLSTC. કહેવાનો મતલબ કે પહેલા ચરણમાં બધા જ વિધેય ત્રિકોણમિતીય વિધેયો ધન હોય, બીજા ચરણમાં સાઇન ધન હતું, ત્રીજા ચરણમાં tan ધન હશે અને ચોથા ચરણમાં cos ધન હશે. હવે એ મુજબ અહીંયા સાઇન ધન થતું નથી. એટલે આપણે કહી શકીએ કે -π/2 થી 0 માં તો ન આવે, તો વધુ કયું? 0 થી π/2. તો એના માટે આપણે જાણીએ છીએ કે √3/2 એનું મૂલ્ય ક્યાં થાય? π/3 આગળ અથવા તો 60 ડિગ્રી આગળ. બરાબર. પણ અહીંયા આપણે જનરલી કયા માપ લખશું? રેડિયન, કારણ કે વાસ્તવિક સંખ્યાઓ આપણે જોવાના છીએ ને. એવી રીતે ધારો કે કોઈને પ્રશ્ન થાય કે ભાઈ મારે જોઈએ છે tan ઇન્વર્સ -1, તો જવાબ શું હોવો જોઈએ? તો tan નું મૂલ્ય -1 ક્યાં થાય? પણ તમારે વિચારવાનું ક્યાં છે? -π/2 થી +π/2 ની વચ્ચે જ વિચારવાનું છે, બહાર જવાનું નથી. તો એમાંય પાછું આપણે જઈએ તો કે ભાઈ આ -π/2 થી +π/2 એટલે પાછો પહેલું ચોથું ચરણ જ આવે. હવે એમાં કેવી કિંમત? ઋણ. તો પહેલા ચરણમાં જવાબ ઋણ આવતો નથી tan નો, તો કયા ચરણમાં આવશે? ચોથા ચરણમાં. હવે ચોથા ચરણમાં એને સંગત કિંમત જોતી હોય તો આમ તો આપણે રાઉન્ડ મારીને આવી શકીએ, પણ આપણે કઈ બાજુ જવાનું છે? માઇનસમાં. એટલે શું આવશે જવાબ? -π/4. આવું તમે સીધું લખી શકો. જે આપણે ત્રિકોણમિતીય વિધેયના મૂલ્યો જોયા છે ને, કિંમતો યાદ રાખી હતી આપણે, તમને યાદ હોય તો 0 થી 90 ગોખી નાખ્યું હતું 10મા ધોરણમાં કોષ્ટક. બરાબર ને? એ તમારે અહીંયા યુઝ કરવાનું છે. સપોઝ આપણને એમ કે ભાઈ નહીં, હવે બીજો કોઈ પ્રશ્ન આપણે જોઈએ છે cos ઇન્વર્સ -1/2, તો શું કરવું? તો પહેલી વાત તો એ કે cos ક્યાં વ્યાખ્યાયિત થાય છે? 0 થી π માં જવાબ આપવાનો છે. બરાબર છે? હવે 0 થી π માં જવાબ એટલે કયા કયા ચરણ આવે? પહેલું અને બીજું. તો પહેલા અને બીજા ચરણમાં પાછો cos નું મૂલ્ય ઋણ ક્યાં આવે? તો બીજા ચરણમાં જ આવે. અહીંયા તો ધન હોય, તો બીજા ચરણમાં જ જવાબ આવશે. તો પણ એ જવાબ મેળવવો હોય તો શું કરવું? તો એ યાદ રાખવાનું આપણે ત્યારે શીખાતા કે cos માટે આપણે એમ કહી શકીએ કે -1/2 જે છે એ π - cos 1/2. cos નું મૂલ્ય 1/2 જ્યાં થતું હોય, ખૂણાને π માં બાદ કરો, એના જેટલું જ આવે. એટલે આપણે એમ કહી શકીએ કે એ જવાબ, ચાલો આ નિશાનીને થોડી વાર ભૂલી જાઓ, 1/2 ક્યાં થાય? π/3 આગળ, એટલે કે 60 અંશ આગળ. તો બીજા ચરણનો એને સંગત ખૂણો જોતો હોય તમે શું કરતા હતા? π - π/3. એટલે જવાબ શું આવતો હતો? 2π/3. એટલે કે 120 ડિગ્રી આગળ થશે. બરાબર. તો આવી રીતે તમારે કોઈ પ્રશ્નનો જવાબ જોતો હોય તો તમે મેળવી શકો. ચાલો એક પ્રશ્ન છે ભાઈ, છે cosec ઇન્વર્સ 1/3 નું મૂલ્ય કેટલું?
તો સૌથી પહેલા તો આપણે એમ જોઈએ કે કોઈ જગ્યાએ મૂલ્ય 1/3 મેળવવું હોય તો શું કરવું પડે? તો 1/3 આમ જાણીતી કિંમત, એટલે જાણીતી કિંમત એટલે એટલા માટે નથી કે જે ચોક્કસ ખૂણાઓ આવે છે ને આપણા જાણીતા ખૂણાઓ જેને કહેવાય 30, 45, 60, 90, એવી કોઈ કિંમત આમાં આવતી નથી. પણ એ બધું જોતા પહેલા અહીંયા જોવું. બરાબર છે? અહીંયા જોવાનું કે ભાઈ આપણે કીધું છે કોસેક ની વાત કરી છે. કોસેક નું મૂલ્ય 1/3 થાય ક્યાં થાય ને એમ પ્રશ્ન છે. કોસેક નું મૂલ્ય 1/3 જ્યાં થાય એ કિંમત એ કોસેક ઇનવર્સ 1/3 નો જવાબ હોય. તો પણ પ્રશ્ન તો એ જ આવ્યો ને કે ભાઈ કોસેક નું મૂલ્ય 1/3 ક્યાં થાય? તો કે ન થાય ને. કોસેક નું મૂલ્ય 1 થી નાનું ન આવે અને -1 થી મોટું, એટલે કે -1 થી 1 ની વચ્ચે ન આવે. એને તમારે ક્યાં લેવું પડે? કાં તો 1 થી મોટું કાં તો -1 થી નાનું. એટલે આવો પ્રશ્ન આવે તમને કદાચ હેરાન કરે, ધ્યાન રાખવું, પ્રદેશ ઉપર આપણે ફોકસ કરવાનું. સેમ એ રીતે કોઈ પ્રશ્ન આપણી પાસે આવ્યો કે સાઇન ઇનવર્સ 2 મેળવો તો જવાબ શું આવે? તો જવાબ આમાં પણ હું આપણે લખવાનો થશે? શું લખશું આપણે? ન મળે. સમજ પડે છે? તમારા માટે બહુ મહત્વનું છે આ પ્રદેશ અને સહપ્રદેશોને ધ્યાનમાં રાખવા. બરાબર ધ્યાન આપજો. પ્રદેશ અને સહપ્રદેશ મિક્સઅપ ન થાય. જો કે એક ના યાદ રાખશો તો બાકીના યાદ રહી જશે તમને. બરાબર છે? એમાં કોઈ પ્રશ્ન આવશે નહીં. તૈયારી બરાબર એની રાખવી. અને આ શા માટે આવે છે ને એ આપણે નેક્સ્ટ ટાઈમ આલેખમાં શીખવાના છીએ. જેમ અહીંયા સાઇન વિધિનો આલેખ આપણે જોયો ને, બરાબર? સાઇન વિધિના આલેખમાં તમે શું જોયું? કે એના એવા ટુકડા પાડવાના છે કે જેમાં એક એક અને વ્યાપ્ત બને. એ રીતે કોસ, ટેન, કોટ, સેક બધામાં આપણે એ રીતે ટુકડા પાડી શકશું. બરાબર? ઓકે મિત્રો, હવે આપણે જોવાના છીએ ગુણધર્મો અને ત્રિકોણમિતિય પ્રતિવિધિઓના આલેખની ચર્ચા પછી કરી શકાય. બે ગુણધર્મો બેઝિક જે છે એ પહેલા આપણે શીખશું અને પછી આગળની વાતો કરશું. બરાબર? તો સૌથી પહેલા આપણે ગુણધર્મ જે જોવાના છીએ એમાં પહેલો ગુણધર્મ છે એ ગુણધર્મ જેના ઉપર ડિપેન્ડ છે એ આપણે ઓલરેડી વિધેયમાં શીખ્યા છીએ. વિધેયમાં તમે એક વસ્તુ શીખી ગયા કે કોઈ પણ વિધેય અને એના પ્રતિવિધેયનું સંયોજન એ તમને હંમેશા સદૈવ વિધેય આપે. એટલે આપણે શું કહીએ? f of f inverse x બરાબર શું આવે? f. તો જે પહેલો ગુણધર્મ છે આના ઉપર ડિપેન્ડ છે કે બધા વિધેયોમાં આવું કઈ રીતે થઈ શકે. તો સૌથી પહેલા એમાં આપણે એમ કહી શકશું કે ભાઈ sin ઇનવર્સ x બરાબર શું લખાશે? x. શરત એ છે કે x ક્યાં હોવો જોઈએ? -1 થી 1 ની વચ્ચે. બીજું છે કે cos ઇનવર્સ x બરાબર શું લખાશે? x. શરત છે કે x એ -1 થી 1 ની વચ્ચે હોવો જોઈએ. ત્રીજું છે, આવું દરેક વિધેય માટે થશે, કે tan ઇનવર્સ x બરાબર આપણે x લખી શકશું કોઈ પણ x belongs to R માટે. એવી રીતે cot ઇનવર્સ x બરાબર આપણે x લખી શકશું એ પણ કોઈ પણ x belongs to R માટે વ્યાખ્યાયિત થશે. કારણ કે આપણી પાસે જે પ્રદેશો છે, લાસ્ટ કોષ્ટક જોયું તમને અંદાજ છે. બરાબર? એવી રીતે sec ઇનવર્સ x બરાબર x લખી શકાય કોઈ પણ x belongs to R -1 થી 1 માટે, એનો જે પ્રદેશ છે એમાંથી હોય તો. અને છેલ્લું છે cosec ઇનવર્સ x બરાબર પણ x લખી શકાય. સેમ શરત કે x નું મૂલ્ય ક્યાં હોવું જોઈએ? R -1 થી 1 માં. બરાબર છે? અને બીજો એવો ગુણધર્મ જેનો યુઝ કરી શકાય
એ ગુણધર્મ છે કે તમે એમ કહી શકો કે એફ ઇનવર્સ ઓફ એફ ઓફ એક્સ બરાબર એક્સ લખાય. બરાબર. તો અહીંયા આપણે એવું કરવું હોય તો એમાં આપણે એમ કહી શકશું આ તમારો ગુણધર્મ નંબર 2 છે, દરેક વિધેયો માટે લાગુ પડશે. બરાબર. પણ શરતો જે છે એની ખાસ ધ્યાન રાખવી છે. કોષ્ટક આપણે લાસ્ટ જોયું છે એનો ઉપયોગ કરવો પડે. તો એમાં આપણે એમ કહી શકીએ કે સાઇન ઇનવર્સ ઓફ સાઇન થીટા બરાબર થીટા લખાય ખરું, પણ શરત શું છે કે થીટાનું મૂલ્ય એના પ્રદેશમાં એટલે કે સહપ્રદેશમાં ઇન્ક્લુડ થવું જોઈએ. સાઇન થીટાના સાઇનના પ્રદેશમાં, સાઇન ઇન્વર્સના સહપ્રદેશમાં એક એક વ્યાપ્ત બનાવ્યા પછી એ રીતે કોસ ઇન્વર્સ કોસ થીટા બરાબર થીટા લખાય ખરું, પણ શરત એની એ છે કે થીટાનું મૂલ્ય 0 થી પાઈ માં હોવું જોઈએ. બરાબર. એવી રીતે તમે એમ પણ કહી શકો છો કે તમે tan ઇનવર્સ tan થીટા બરાબર થીટા લખી શકો છો જો થીટાનું મૂલ્ય -π/2 થી +π/2 ની વચ્ચે હોય તો. cot ઇનવર્સ cot થીટા બરાબર થીટા લખી શકાય છે જો થીટા ક્યાં આવતો હોય, વિવૃત અંતરાલ 0 થી પાઈ માં આવતો હોય તો. અને છેલ્લે એવી રીતે બાકીના સેક અને કોસેક માટેના જે છે એ ગુણધર્મો આવી રીતે જ આવશે. સેક ઇનવર્સ સેક થીટા બરાબર થીટા થાય જો થીટાનું મૂલ્ય 0 થી પાઈ માં આવતું હોય, પરંતુ π/2 ન લેવાય. હવે અહીંયા થોડા અપવાદ આવશે એ આપણે ચર્ચા કરશું હમણાં. કોસેક ઇનવર્સ કોસેક થીટા બરાબર થીટા લખાય જો થીટાનું મૂલ્ય -π/2 થી +π/2 ની વચ્ચે હોય પરંતુ 0 ન હોય. હવે અહીંયા અપવાદ જે છે શું છે? અપવાદ tan માં આવશે કે સપોઝ આપણે એમ કહીએ કે tan π/2 આવ્યું તો શું કરવું? તો આપણે એમ કહીએ કે tan π/2 નું મૂલ્ય અવ્યાખ્યાયિત થાય તો tan ઇનવર્સ મળે ખરો? તો અપવાદરૂપ ક્યાંક ક્યાંક એને π/2 ગણી લેવામાં આવે, tan ઇનવર્સ ઇન્ફાઇનાઇટ ને. બરાબર. એ અપવાદરૂપ છે. જરૂર પ્રમાણે આપણે દાખલામાં MCQ માં જરૂર પડે તો લેશું. ઓકે. હવે આનો ઉપયોગ કઈ રીતે છે તો આપણે હમણાં જે દાખલાઓ જોયા કે ભાઈ ધારો કે સાઇન ઇનવર્સ √3/2 હતું તો મૂલ્ય ચર્ચા કરતા હતા ને આપણે. ફોર એક્ઝામ્પલ આનો યુઝ કઈ રીતે કરવો તો એમાં આપણે એક પ્રશ્ન જોયો સાઇન ઇનવર્સ √3/2. હવે આને હું આમ લખું તો કોઈ પ્રશ્ન છે કે આને આપણે આવી રીતે લખી દઈએ સાઇન ઇનવર્સ √3/2 એટલે sin π/3 થાય. ઓકે 60°. હવે સાઇન ઇનવર્સ સાઇન થીટા એટલે થીટા લખાય. હા પણ થીટા ક્યાં હોવો જોઈએ? -π/2 થી π/2 માં. તો અહીંયા છે ને એટલે હું કહી શકું હા એ π/3 લખી શકાય. બરાબર. એવી રીતે તમને એમ થાય કે આપણે tan માં લખવું છે, cot માં લખવું છે, બધામાં લખી શકાય. હમણાં આગળ બીજું ઉદાહરણ લીધું હતું cos ઇનવર્સ -1/2 એટલે કોઈ એમ વિચારે કે ભાઈ આને આપણે કઈ રીતે લખવો તો એના બરાબર આપણે એમ લખીએ cos ઇનવર્સ cos 2π/3 એટલે જવાબ કેટલો થયો?
2π/3 આ કોઈ એમ વિચારતું હોય ચોથા ચરણમાં આવે નહીં, કારણ કે ચોથા ચરણમાં તો cos જે છે પોતે ધન જ હોય, એટલે એનું મૂલ્ય ઋણ લાવવું હોય તો બીજા ચરણમાં કે ત્રીજા ચરણમાં આવવું પડે, પણ એમાં પાછો આપણો વિસ્તાર કયો 0 થી π, એટલે બીજા ચરણમાં જ આપણે જવાબ આપવો પડે. હવે ધારો કે કોઈ ખૂણો એમાં નથી આવતો તો શું કરવું? સપોઝ કોઈ પ્રશ્ન એવો આવ્યો કે sin ઇન્વર્સ sin 4π/3 આવો જવાબ આવ્યો, તો આના બરાબર શું સીધું 4π/3 લખવું કે નહીં? તો પહેલા તો આપણે એ ચેક કરવું પડે કે અહીંયા જે ખૂણો છે શું એ -π/2 થી π/2 ની વચ્ચે છે ખરો? જો હોય તો લખી શકાય, નહીં તો ન લખીએ કે હાલો તો છે ખરો 4π/3. 4π/3 એટલે કેટલા થાય ડિગ્રીમાં આપણે જોઈએ તો? π/3 એટલે કેટલા ડિગ્રી? 60. તો 4π/3 એટલે કેટલા ડિગ્રી થશે? 240. તો 240 ડિગ્રીનો ખૂણો એ -90 થી +90 ની વચ્ચે થોડો આવે, મતલબ કે ખૂણો મોટો છે અને આપણે ટ્રાન્સફર કરવો પડશે. વળી પાછું આપણે એકમ વર્તુળમાં જરાક એક ચક્કર લગાડવું પડશે. એકમ વર્તુળમાં તમે જાણો છો અહીંયા થોડું વર્તુળ નાનું છે પણ ધ્યાન આપજો. ઝીરો આ છે π/2 π 3π/2 2π અને ઊંધા ચાલો તો આ -π/2 બરાબર ને? એમાં 4π/3 એટલે 240 ડિગ્રી એ 180 થી 270 ની વચ્ચે, એટલે અહીંયા ક્યાંક આવશે બરાબર. 240 ક્યાં આવશે? લગભગ અહીંયા. આ જે ખૂણો છે એ હશે 4π/3. તો આ 240 ડિગ્રીનો ખૂણો છે એ આપણા વિસ્તારમાં આવતો નથી. તેને કઈ રીતે લાવવું? તો સૌથી પહેલા ચેક કરો કયા ચરણમાં છો તમે? ત્રીજા ચરણમાં. ત્રીજા ચરણમાં સાઈન ધન કે ઋણ? તો કે ઋણ. જો એ ઋણ છે તો એને સંગત ખૂણો તમને ક્યાં મળવો જોઈએ? ચોથામાં કે પહેલામાં? કારણ કે આપણે તો -π/2 થી π/2 માં જોવાનું ને, તો તમને ક્યાં મળવો જોઈએ? ચોથા ચરણમાં કે પહેલા ચરણમાં? તો કે અહીંયા સાઈન કેવું છે? ઋણ. અહીંયા સાઈન કેવું હોય? ધન. આ ચરણમાં સાઈન નું મૂલ્ય કેવું હોય? ઋણ. તો ઋણની સામે તો ઋણ જ લાગુ પડે ને, એટલે મારે એનો ખૂણો ક્યાં લાવવો પડે? ચોથા ચરણમાં. એટલે -π/2 થી મેળ પડવો જોઈએ. તો હવે આપણે એમાં શું કરીએ કે આ ખૂણો નાનો બની જાય, પાછું વિધેય ન બદલાય. આપણે એમ લખીએ કે sin ઇન્વર્સ sin 2π નહીં π પ્લસ આવશે, π પ્લસ π/3. કારણ કે આપણે નાનો ખૂણો લાવવાનો ને પાછો 2π માં બાદ કરો તો ખૂણો મોટો થઈ જાય, 90 કરતા ન ચાલો. 2π માંથી એટલું ખૂણો બાદ કરો તો એટલે આપણે એના એ ચરણમાં ચર્ચા કરી. પાછું વિધેય નથી બદલાવો એટલે પાઈ નો ઉપયોગ કર્યા, નહીં તો તમે 3π/2 વાપરી શકો છો. ઓકે, હવે આનું શું કરવું? તો તમે જ્યારે પાઈ પ્લસ કરો થીટા તો કયા ચરણમાં આવો? ત્રીજા ચરણમાં. ત્રીજા ચરણમાં સાઈન બદલાય નહીં, ચાલો પાઈ છે એટલે નિશાની કેવી હોય એની? ઋણ, એટલે માઇનસ આવશે. બરાબર છે? સોરી, આમાં તો આપણે કોઈ ચેન્જ કર્યા નથી, તો આને આપણે લખશું સાઈન π/π/3. આમાં કોઈને વાંધો છે નહીં? ઓકે, હવે સાઈન ઇન્વર્સ વળી પાછું π + θ એટલે નિશાની બદલાય. ત્રીજું ચરણ એટલે સાઈન ઋણ હોય, બરાબર છે? વિધેય ન બદલાય એટલે સાઈન નું સાઈન અને શું આવશે? π/3. પણ આ તો માઇનસ નું શું કરવું? તો એના માટે આપણે એમ કહી શકીએ કે આમ લખી શકાય સાઈન ઇન્વર્સ સાઈન -π/3. એટલે ફાઇનલી આન્સર કેટલો થયો? -π/3. હવે થોડો ટૂંકો રસ્તો જોઈએ. આ તો એની મેન્યુઅલ રીત છે. ટૂંકો રસ્તો એવો છે 4π/3 આગળ તમને મૂલ્ય ખબર છે. જો મૂલ્ય ખબર હોય ને તો તમે તરત જ જવાબ આપી શકો.
સોરી sin 4π/3 એટલે કેટલા? -√3/2. હવે sin નું મૂલ્ય -√3/2 કયા ચરણમાં આવે? ચોથામાં. પહેલામાં તો આવે નહીં, કારણ કે આપણે જે વિસ્તારની વાત કરીએ એમાં. ચોથા ચરણમાં sin નું મૂલ્ય -√3/2 ક્યાં આવે? નિશાની ભૂલી જાઓ થોડી વાર માટે. √3/2 ક્યાં આવે? તો કે π/3 આવે. બરાબર, મારે ખાલી નિશાની બદલી નાખવાની, એટલે આનો ફાઇનલ આન્સર શું આવે? -π/3. આ રીતે પણ તમે જવાબ આપી શકો મેન્યુઅલી, બરાબર, અને આવી રીતે સાદુરૂપ આપીને પણ આપી શકો. ક્લિયર થાય છે બધાને? એટલે જો કોઈ એવા ખૂણા હોય કે જે આપણા ચરણમાં નથી આવતા તો એને ટ્રાન્સફર કરવા પડશે. જો ખબર હોય કે આવી જાય છે તો કોઈ ચિંતા નથી. સપોઝ આપણે એક ઉદાહરણ એવું લઈએ જેમાં રેડિયન માપ, સપોઝ આપણે એવું ઉદાહરણ લઈએ કે જેમાં રેડિયન માપ જે છે એને ટ્રાન્સફર કરવું પડે એમ હોય. સપોઝ આપણે અહીંયા જ શરૂઆત કરશું. હવે કોઈ રેડિયન માપ વાળો ખૂણો લેવો હોય અને એવો પ્રશ્ન હોય, બરાબર છે, પણ જેને આપણે ચોક્કસ ખૂણા તરીકે ફેરવી શકીએ એમ નથી. જેમ કે sin ઇન્વર્સ sin 4 ડિગ્રી, સોરી 4 રેડિયન, sin ઇન્વર્સ sin 4 નો મારે જવાબ આપવો છે કે આના બરાબર શું આવે, તો શું કરવું? તો કે અહીંયા તો આ થીટા છે, હવે થીટા એટલે વાસ્તવિક સંખ્યા છે, પણ આ થીટા છે ક્યાં એ પહેલા શોધવું પડે ને. હવે એના માટે આપણને ખબર હોવી જોઈએ કે પાઈ એટલે અંદાજિત કેટલું મૂલ્ય ધરાવે છે? 3.14 સમથિંગ, બરાબર છે. તો શું આ કિંમત 4 જે છે એ પાઈ કરતા મોટી છે કે? હા છે, બરાબર. કેટલી સુધી મોટી છે? પાઈ કરતા હજી કેટલી મોટી? 4 એટલે કેટલા મોટા એમ આપણે શોધવું હોય. તો હવે તમે એમ કહી શકો, હવે 2π એટલે કેટલા થશે મને કહો તો અંદાજી? 6.28 થશે કદાચ, બરાબર. એટલે 6.28 કરતા નાના છે, પણ આપણે તેને કોઈ ચોક્કસ ચરણ, કારણ કે તમે પાઈ થી 2π આવો તો તમે 2 ચરણ આપ્યા, બરાબર. હવે એમાં તો જવાબ આપવા મુશ્કેલ છે ને, એટલે એક્ઝેક્ટ કયું ચરણ એ શોધવું છે મારે. તો એના માટે શું કરવું? તો એના માટે આપણે એમ કહી શકીએ કે હજી આપણે બીજું લઈએ, 3π/2 વચ્ચેની કિંમત, એનું મૂલ્ય કેટલું આવે? હવે 3π/2 એટલે આને 3 વડે ગુણો કેટલા થાય? 9.42 સમથિંગ. એને ભાગ્યા 2, 4.5 અને બીજા 42 ના 21, એટલે આઈ થિંક 4.71 સમથિંગ જવાબ આવવો જોઈએ. તો હું એમ કહી શકું ને કે ચોગડો જે છે એટલે કે 4 રેડિયન માપ એ પાઈ થી 3π/2 ની વચ્ચે આવે છે. હવે કોઈ શંકામાં? આ જે અંદાજિત મૂલ્યો છે એના ઉપરથી જ આપણે જવાબ આપી દીધો. તો આ કયા ચરણનો ખૂણો છે ભાઈ? 4 રેડિયન એટલે કયા ચરણમાં આપણે પહોંચીએ? ત્રીજા ચરણમાં, બરાબર. હવે 4 રેડિયન ત્રીજા ચરણમાં આવે છે, તો મારે તો જવાબ લાવવો હોય તેને ક્યાં લાવવો પડે? આ 2 જ ચરણ છે મારી પાસે ઓપ્શન, કારણ કે -π/2 થી π/2 માં આટા મારવા છે. તો આ 4 રેડિયન માટે મારે જવાબ લાવવો હોય તો મારે શું કરવું? તો મારે એને ફેરવવો પડે. હવે ફેરવવામાં આપણે શું કરીએ કે એને એવો ખૂણો, બીજું કે 4 રેડિયન ત્રીજા ચરણનો ખૂણો છે ને, આપણે ત્રીજા ચરણમાં આવે એવું વાત થઈ ને. હા, તો ત્રીજા ચરણમાં સાઈન નું મૂલ્ય કેવું હશે? ઋણ. તો આપણો ખૂણો જે આવે એ કયા ચરણમાં આવવો જોઈએ? ચોથા ચરણમાં. કેમ? કારણ કે પહેલા ચરણમાં તો જવાબ ધન હોય સાઈન નો, એટલે એને સંગત ખૂણો તમારે ચોથા ચરણમાં લાવવો પડે. તો કઈ રીતે લાવવું? મતલબ કે આનું આ જે છે ને જવાબ એ -π/2 થી 0 ની વચ્ચે આવી જવો જોઈએ. હવે અહીંયા મારે -π/2 થી 0 વચ્ચે કઈ જવાબ લાવવો હોય તો શું કરું? તો એમ કહી શકાય કે પેલા એક કામ કરો, બહુ સરળ બનાવીએ એને, કે આમાંથી પેલા પાઈ બાદ કરી નાખો. શું કરીએ આપણે?
પાઈ બાદ કરી તો પાઈ માઇનસ પાઈ લેસ ધેન 4 માઇનસ પાઈ લેસ ધેન 3π/2 માઇનસ પાઈ. ચાલો પાઈ માઇનસ પાઈ કેટલો જવાબ આપશે 0. આ તો 4 માઇનસ પાઈ જ છે. આનો જવાબ કેટલો રહેશે π/2. લસા લઈને સાદુરૂપ આપો તો પણ 4 માઇનસ પાઈ કરો તો કયા ચરણમાં આવ્યું પહેલા ચરણમાં. તો આને મારે શું કરવું પડે ફેરવવું પડે. તો બીજા ઋણ કરવું હોય તો શું કરવું 0 ગ્રેટર ધેન ઋણ સંખ્યા વડે ગુણી દઉં છું. -1 વડે ગુણો તો નિશાની ઉલટા યાદ છે ને અસમતામાં. ઓકે અહીંયા નિશાની બદલાવા જાવ તો શું આવે હવે આને ફેરવીને લખીએ તો -π/2 લેસ ધેન π-4 લેસ ધેન 0. મતલબ કે જો મારે એનો જવાબ ચોથા ચરણમાં જોતો હોય તો કોના જેટલો થાય π-4 જેટલો ખૂણો થાય. કોણ sin 4. બસ હવે મારે કંઈ કરવાનું નથી. આનો આન્સર સીધો લખી દેવાનો. મતલબ કે આના બરાબર હું શું લખી શકું sin ઇનવર્સ sin π-4. અને તમે ચેક કરો લખાય જ છે કે નહીં. sin π - θ એટલે શું થાય બીજું ચરણ વિધેય નો બદલાય અને sin ધન જ હોય એટલે sin 4 જ થાય ને. તો આનો જવાબ આવી ગયો કેટલો π-4. તો આવું કોઈ રેડિયન માપ આવે તો પણ તમે આવી રીતે વિસ્તરણ સાદુરૂપ આપીને જવાબ આપી શકો. મેઇન વસ્તુ છે કે ખૂણો ક્યાં આવે છે એને ફાઇન્ડ કરવો. એને સંગત ખૂણો આપણો કયો આવે છે એ પણ ફાઇન્ડ કરવો પડે. એ માથાકૂટ કરો એટલે તમારો જવાબ આવી જશે. સમજ પડે છે? ઓકે તો હવે આપણે નેક્સ્ટ જોઈશું એ છે તમારે ત્રિકોણમિતીય પ્રતિવિધિના આલેખ. બરાબર એ આપણે બાકી રાખ્યા છે એ આપણે નેક્સ્ટ ટાઈમ જોશું.